જો અમારે છે ને અમે બહાર ફરીને આવ્યા માઉન્ટ આબુ એનું અઠવાડિયું થઈ ગયું પણ આજે આ જો ટ્રોલી બેગ મૂકવાનો ટાઈમ મળ્યો નથી. આ બાજુ જો રાઈને જીરું નાખ્યું ને પછી હવે થોડુંક પકડી જાય ને એટલે તેલ નાખી દઉં. જો શું લઈ આવી? લીમડો. કડવો? ના, મીઠો. હું કડવો લીમડો નાખવો છે આપણે આમાં સીધું રાખવાનું. લાગે હે? વાહ ભાઈ વાહ. જો મારે ચીકુએ કહી દીધું હો કે લાગે હે એપલ. અહીંયા જ બેસજે, અહીંયા જ બેસજે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગી ગયા છે 8:45 અને છે ને બધું પડ્યું છે જે કામ, કેમ કે 8 વાગ્યા તો ઉઠ્યા છીએ. અને જો આજે ગણપતિનો છે ને ચોથો દિવસ છે ને જો આ બાજુ અમે મસ્ત લાઇટનું ડેકોરેશન કરી નાખ્યું છે. તો જો હવે છે ને આરતી કરવાની છે એટલે ફટાફટ પહેલાં આરતી કરી નાખું, મોડું થઈ ગયું છે. તો અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે? ચીકુ શું કરસ? હે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચીકુભાઈ છે ને સવારમાં ઉઠીને ટીવી જોવા માંડ્યા છે. તો ચાલો પહેલાં એને ફટાફટ હું આરતી કરી નાખું. જો બધી તૈયારી કરી જ નાખી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને આરતી કરી દીધી, સોનુનું ટિફિન બનાવી દીધું, સોનું ટિફિન લઈને જતા રહ્યા અને અમે કરી દીધો બ્રેકફાસ્ટ ને હવે છે ને કામે વળગી ગયા છે. અને ફ્રેન્ડ્સ જો અમારે છે ને અમે બહાર ફરીને આવ્યા માઉન્ટ આબુ એનું અઠવાડિયું થઈ ગયું પણ આજે આ જો ટ્રોલી બેગ મૂકવાનો ટાઈમ મળ્યો નથી. તો છે ને આજે હું આ ટ્રોલી બેગમાં જે બધી મારી સાડીઓ છે ને એ ભરીને અને મૂકી દઉં. બાકી આમ ફરવા ગયા હતા ને ત્યારે તો સાડીઓ ખાલી કરીને કબાટમાં મૂકી દીધી હતી. આ બધી ભારે સાડીઓ છે જે આપણે રેગ્યુલર તો પહેરવાની હોય ને, પ્રસંગ હોય ત્યારે પહેરવાની, એટલે પાછી છે ને એને ટ્રોલી બેગમાં ભરી ઉપર ચડાવી દઈએ માળિયા માથે. તો અઠવાડિયા પછી ટાઈમ મળ્યો છે, મને એમ કીધું ચાલો પહેલાં છે ને આ કામ પતાવી લઈએ. સારું ચલો હું છે ને સોનું જતા રહ્યા છે ઓફિસે, એટલે આ મારે છે ને એકલાય ઉપર ચડાવવું જોઈશે. આ બોક્સમાં કરીને ઉપર રાખી દેવું છે. તો સારું ચાલો હું પહેલાં એ કરી નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને ટ્રોલી બેગનું કામ પૂરું કર્યું અને માળિયા માથે ચડાવી દીધું ભરીને. અને પછી જો ઘરમાં છે ને કચરા પોતા કરી નાખ્યા છે. અને જો અમારા ગણપતિ દાદા એમ થાય કે એમને હું જોતી જ રહું, જ્યારે અહીંયાથી નીકળી એટલે એક નજર તો આ બાજુ આવી જ જાય. તો તમે છે ને કમેન્ટ કરી જણાવજો તમારે એવું થાય છે કે નહીં? ગણપતિ બેસાડે સ્થાપના કરી હોય ત્યારે આમ મનમાં એમ જ થયા રાખે કે આપણે એને જોયા જ રાખી. તો સારું ચલો એવું છે ને જો મેં છે ને હજી હમણાં જ કચરા પોતા કર્યા છે ને જો આ ચીકુભાઈનું કામ આખા ડબ્બાની વસ્તુ છે ને સેટી ઉપર પાથરી નાખ્યું છે અને એનેથી રમતો હતો. અને જો અત્યારે છે ને બારણે કંઈક વેચવાવાળો હોય ને અવાજ સાંભળી ગયો એટલે દોડીને બારે ગયો છે, એટલે મારે પાછું આ કામ વધી ગયું છે. તો આવું છે ફ્રેન્ડ્સ. જો હવે એટલે વાતાવરણની વાત કરીને તો વરસાદ જેવું છે વાતાવરણ, વરસાદ જેવું છે, ફૂલ ગરમી થાય છે. વચમાં થોડાક દિવસ છે ને બહુ વરસાદ આવી ગયો તો અઠવાડિયા સુધી, અને હવે તો છે ને ગરમી છે એટલે પાછો વરસાદ આવશે એવું લાગે છે ગરમીના બધું જોઈને. તો સારું ચાલો હવે તો છે ને ચીકુભાઈને નવરાવવાનું છે ને બપોરની રસોઈ કરવાની છે. તો કરી નાખીએ, ચીકુભાઈને પહેલાં નવરાવી દઉં પછી રસોઈનું ચાલુ કરી નાખું, કેમ કે જો 10:30 તો થઈ ગયા છે. સારું ચાલો આપણે મળીએ થોડીક વાર પછી. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને 9 વાગ્યા છે એટલો ટાઈમ થઈ ગયો છે ને હું આવી ગઈ છું કિચનમાં. આજે બીજું કંઈ કામ નથી ને એટલે કીધું વહેલા રાંધી નાખી. તો છે ને હું શાકભાજીવાળાને રાહ જોતી હતી પણ આવ્યા નથી, અને આજે કાંઈ છે નહીં શાકભાજી. અને બટેકા છે પણ બટેકાનું શાકભાજી કાલે જ કર્યું હતું એટલે આજે પાછું બીજી વાર કરવું નથી. તો મેં વિચાર્યું કે હવે શું કરશું, તો મને એક આઈડિયા આવ્યો છે, જો હું તમને બતાવું. દાળ ભાત નથી કરવા છે ને, આજે દાળ ઢોકળી કરવી છે. શાકભાજી તો કાંઈ છે નહીં એટલે એટલું સારું ચાલો આજે દાળ ઢોકળી કરી નાખ્યું. મેં ઘણા ટાઈમથી કર્યું નથી એટલે જો અહીંયા છે ને દાળ મેં અહીંયા ધોવા નાખ્યું છે. દાળને ધોઈને ને પાણી બફવા મૂક્યું ને એમાં નાખી દઈએ. દાળ છે ને સરસ ધોઈ નાખી છે
અને જો આ બાજુ છે ને દાળમાં બાફવા માટે પાણી ગરમ થવા મેં મૂકી દીધું હતું. તો હવે છે ને એમાં આપણે થોડુંક મીઠું મેં થોડુંક પહેલાં નાખેલું હતું એટલે અત્યારે જરાક જ નાખું મીઠું અને હળદર નાખી દઈ પાણીમાં એટલે મસ્ત કલર આવી જાય દાળનો. ને હવે છે ને એમાં દાળ મૂકી દઉં બાફવા. તો ચાલો જો છે ને હવે દાળ બાફવા મૂકી દીધું છે. અને છે ને લોટ તો કાંઈ બાંધતો નથી કેમ કે સવારે છે ને રોટલીનો લોટ બાંધેલો હતો ને તો એની જ ઢોકળી કરી નાખવી છે. પહેલેથી ફિક્સ હોય નહીં ને એટલે રોટલીનો લોટ બાંધેલો જ હતો સવારમાં એટલે અત્યારે બીજો લોટ બાંધતો નથી. નકર તો ચણાનો લોટ ને ઘઉંનો લોટ મિક્સ કરીને એનો લોટ બાંધવાનો હોય. તો સારું ચલો હવે દાળ બફાય ત્યાં સુધી ચીકુભાઈ સાથે કરીએ રમીએ એવું છે. હવે વેલા રંધાઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને દાળ મસ્ત સરસ બફાઈ ગઈ છે, કાટી થઈ ગઈ. તો હવે એને વઘારી નાખીએ. આ બાજુ જો રાઈને જીરું નાખ્યું ને પછી હવે થોડુંક પકડી જાય ને એટલે તેલ નાખી દઉં. ચાલ શું લઈ આવી? લીમડો. કડવો? ના મીઠો. હું કડવો લીમડો નાખવો છે આપણે આમાં. જો જીયા લઈ આવી છે મીઠો લીમડો દાળમાં નાખવા. કા દાળ ઢોકળી બનાવશું. લાવ લીમડો દે. તોય નાખ્યું તે તોય નાખ. જીયા તું જો ને લીલા મરચાં નાખી દઉં. આમ જોતો કા ઉતર નીચે. નિશાળેથી આવતી રહી હે કેમ આવી લાવતી મૂકી દે એટલે શનિવાર હે તો સવારમાં જવાનું. ચાલો ફ્રેન્ડ્સ છે ને ફટાફટ પેલા દાળ વઘારી નાખું. ચાલો ફ્રેન્ડ્સ જો મારી દાળ ઢોકળી થઈ ગઈ છે એટલે બધી ઢોકળી આમાં કરી નાખી દીધી. થોડીક વાર બફાય ને હવે છે ને લાસ્ટમાં નાખી દઈએ આપણે કોથમરી દાણા. જો જીયાબેન ગયા પછી આ બેન આવ્યા. કા આજ તો સવારમાં નિશાળ વયા જાય એટલે પછી આટા મારવાના. તો સારું ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને થોડીક વારમાં અમારું લંચ થઈ જશે રેડી ને અમે પછી ખાઈ લઈએ દાળ ઢોકળી. ખાવું ખાવું. સીધું રાખવાનું. મોટું સીધું રાખ. બીજી તો મારા કેમ નહીં ક્યાં આવ્યા હતા? હાથમાં નાકમાંથી હાથ કાઢો હે. તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 6:30 ને અમે આવ્યા તો ચીકુભાઈને ફોટો પડાવવા. ચીકુભાઈ મારા લાંબા થઈ ગયા ને તો ફોટો પડાવવા આવ્યા હતા. જો અમારા સુપર માર્કેટમાં આવ્યા અત્યારે ચીકુભાઈ એને તો મજા આવી ગઈ. કા હવે ફોટો પડાવી દીધો છે. હવે જઈએ છીએ ઘર તરફ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો ચીકુભાઈ ફોટા પડાવી લીધા અને પછી અમે આવી ગયા નાસ્તો કરવા. નાસ્તો એટલે આપણે બહાર નીકળ્યા એટલે પાણીપુરી તો ખાવી પડે ને. કા પાણીપુરી. તો સારું ચાલો તમે છે ને કમેન્ટ કરી જણાવજો તમે એવું કરો છો કે નહીં પાણીપુરી ખાઓ તો કઈ બારે જાઓ ત્યારે. તો જો અમારા ચીકુભાઈ ને હાથ પકડીને ઊભા રાખવા પડે ને કરી છે ને આમ ભાગી જાય રોડ ઉપર. ચીકુભાઈ ખાલી પૂરી ખાઈએ. સારું ચાલો પૂરી ખાઈ. સનો જો રેડી કરે છે પૂરી. મારે સેવની નાખવી નહીં તૈયાર ખાઈ લેવાનું. કાચી કો તો
ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગી ગયા છે રાતના 8 અને હું આવી ગઈ છું કિચનમાં રસોઈ કરવા અને આ બાજુ જો ચીકુભાઈ બેઠા છે આજ તો આજ ભાઈ વાત કરે એટલે જો અહીંયા પ્લેટફોર્મ ઉપર બેસાડી દીધું અને જો ચીકુભાઈ માટે ને સ્પેશિયલ બનાવું છું કંઈક આમ જો હે શું છે બેટું હે મમ્મા શું બનાવે એપલ બને ને જો ચીકુભાઈ માટે છે ને એપલ જેવી રોટલી બનાવી દીધી તો ફ્રેન્ડ્સ થઈને કમેન્ટમાં જણાવજો કે આ મારું એપલ લાગે છે કે નથી લાગતું લાગે હે વાહ ભાઈ વાહ જો મારા ચીકુએ કહી દીધું હો કે લાગે હે એપલ અહીંયા જ બેસજે એપલ જેવી રોટલી બનાવી કા એપલ જેવી રોટલી બનાવી અને આ બાજુ જો અડદ ને ચણા દાળનું શાક વઘાર્યું છે તો ચાલો ફ્રેન્ડ્સ જો છોકરાઓ વાત કરે ને એટલે આવું કરી દેવું પડે આવું છે હવે જો તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે છે ને વાગી ગયા છે રાતના 11:30 હા ફ્રેન્ડ્સ છે ને આજે થઈ ગયું છે મોડું કેમ કે છે ને કાલે અમારે એક જગ્યાએ જવાનું છે એ ક્યાં જવાનું છે ને શું કરવાનું છે એ તો તમે નેક્સ્ટ વિડીયોમાં જાણવા મળશે એટલે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક શેર કરી નાખજો મારા આજના વિડીયોને તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને 11:30 થઈ ગયા ને ચીકુભાઈ જો સૂઈ ગયા છે મસ્ત ને અમારે થઈ ગયું છે મોડું સૂવામાં તો હજી કાલની તૈયારી કરતા હતા કાલ જવાનું છે ને એટલે એની તૈયારી કરતા હતા તો સારું ચલો હવે આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ